સુરત શહેરના ચોક બજારના વાડીનાથ ચોક ખાતે 7 વર્ષની એક માસૂમ બાળકી પર બળાત્કાર ગુજારી તેની ઘાતકી હત્યા કરનારા નરાધામને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે। ચોક બજાર પોલીસ મથકની હદમાં વાડીનાથ ચોક પાસે ઓડિશાવાસી પરિવારની ઘર પાસે રમતી એક 7 વર્ષીય માસૂમ બાળકનું અપહરણ કરી હત્યા કરેલી લાશ મળી આવી હતી। ઘર પાસેથી બાળકનું અપહરણ કરાયું હોય પાડોશીના ઘરમાંથી રાત્રિના સમયે બાળકની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી, જેને લઈને પોલીસે તપાસ કરતા બાળક પર બળાત્કાર ગુજાર્યા બાદ ઘાતકી હત્યા કરાઈ હતી। તો જે રૂમમાંથી બાળકની લાશ મળી હતી તે રૂમમાં રહેનાર ગાયબ હોય જેની પર શંકા જતા તેની તરફે તપાસ શરૂ કરી હતી, જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં જ માસૂમ બાળક પર બળાત્કાર ગુજારી તેની ઘાતકી હત્યા કરનાર નરાધમ પાડોશી મુકેશ ઉર્ફે મુક્કો ચિમનલાલ પંચાલને વેડ રોડ પંડોળ અટલજી નગર ઇન્ડસ્ટ્રીયલમાંથી ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતા નરાધમે કબૂલાત કરી હતી કે બુધવારના રોજ બપોરના સમયે પોતાની બાજુમાં રહેતા પરિવારની બાળકીને રૂપિયા આપવાની લાલચ આપી ફોસલાવી પોતાના ઘરમાં બોલાવી હતી અને ત્યારબાદ તેની પર તેને પાશવી બળાત્કાર ગુજારી તેની હત્યા કરી પોતાના જ ઘરમાં પેટે પલંગમાં લાશ સંતાડી ઘરને તાળું મારી ભાગી છૂટ્યો હતો। હાલ તો માસૂમ બાળકનું અપહરણ કરી બળાત્કાર ગુજાર્યા બાદ તેની ઘાતકી હત્યા કરનાર નરાધમ પાડોશીને પોલીસે ઝડપી પાડ્યો છે। તે લોકોમાં નરાધમ વિરુદ્ધ ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને તેને વહેલી તકે ફાંસી મળે તે લોકોએ માંગ કરી હતી। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।